हाँ बोला लो અરે પણ બોલો કેટલાક લોકો મંદિરે તમે દોડી જાવ છો અમારે મંદિરે જાહેર રસ્તા પર ક્યાં બેસવાનું અહીંયા ટ્રાફિક કર્યું નહીં કરો હા જવાબદારીથી વાત કરો શું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે 4 જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા चैतर भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है हाँ, बस आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો તો તમે બી 2 જણ આવતા ને આઈએસ આઈપીએસ नहीं, तो हमें आने की તમે जरूरत કેમ क्यों 2 જણને पड़ती है? લઈને हमें आने की આવ્યા जरूरत क्यों છો पड़ती है? તમે બી કઈ તમે તોડતા નહીં તમે આવતા નહીં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુના વિસ્તારમાં જે ડિમોલેશન થયું હતું જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓ દ્વારા રેલી અને આવેદનપત્રનું આયોજન હતું પરંતુ હાલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસા સહિતને રોકવામાં છે. ચેતરભાઈ, કયો કાર્યક્રમ હતો અને જે આજે રદ થયો છે? ગત 15મી તારીખના રોજ રાત્રે જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં બારખાડી હતી એ ગામને આખું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અમે એમની મુલાકાત લીધી, એમના સાતબાર જોયા, પોતે માલિકીની જમીન પર એમના ઘરો છે, દુકાનો છે. ત્યારે આ એ જ લોકો છે કે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગયેલી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટોમાં ગઈ છે. માત્ર ઘર પરિવારના નિર્વાહ માટે નાની નાની દુકાનો અને લારી ગલ્લા ચલાવે છે. તો એ પણ તોડી નાખ્યા અને ઘરો પણ તોડી નાખ્યા છે, કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર. ત્યારે આજે અમારો અલ્ટિમેટમ હતું કે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર આપવાનું અમારું આયોજન હતું. પ્રશાસનના કહેવા પ્રમાણે અમે પરવાનગી પણ માગી, પણ અમને આ લોકશાહી દેશમાં આવેદનપત્ર આપવા માટેની પણ પરવાનગી નથી મળી. દુઃખની વાત તો એ છે કે પૂરી નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરની પોલીસને રાત્રિ દરમિયાન જ અમારા તમામ આગેવાનોના ઘરે નજરકેદ કરવામાં આવ્યા છે. અમારા ઘરે પણ પોલીસ મૂકવામાં આવી છે. તો આ લોકશાહીમાં અમારે અધિકારોની વાત કરવા માટે ગુનો છે. અમે આ નર્મદા ડેમમાં જમીનો આપી, આજે અમને પાણી નથી મળતું. વિકાસના નામે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અહીંયા ચાપડ ગામમાં રોડ રસ્તા નથી, મહિલા પ્રસૂતિથી પીડાઈને મરી જાય છે. કયા વિકાસની સરકાર વાત કરે છે? એટલે એમણે કરેલા કૃત્યો બહાર આવી નહીં જાય, એમણે કરેલા આ કૌભાંડો બહાર નહીં આવી જાય, એના માટે આટલી બધી પોલીસ અમારી સામે ખડકી દેવામાં આવી છે. પોલીસ એટલી બધી છે તો પોલીસ પહેલાં દાખલાવાળાને કેમ પકડતી નથી? જેમણે બોગસ આવક અને જાતિના દાખલા બનાવ્યા છે, આજ સુધી પોલીસનો પાનો ત્યાં ટૂંકો પડે છે ને અમારી સામે પોલીસનો ઉપયોગ થાય છે. એટલે પોલીસનું કામ શાંતિ, સલામતી, સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય છે. એની જગ્યાએ પોલીસ વિપક્ષને દબાવવાની વાત કરે છે. ચેતરભાઈ, આગામી દિવસોમાં શું કાર્યક્રમ થશે? આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. 15 દિવસનું પ્રશાસનને ધ્યાન દોરીશું. 15 દિવસમાં આ લોકોને એનું નુકસાન એનું ભરપાઈ કરે. એમના જ્યાં મૂળ સ્થાને જગ્યા પર મકાનો હતા ત્યાં મકાનો બનાવી આપે. નહીં બનાવી આપશે તો તમામ રચનાત્મક કાર્યક્રમો અમે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આપીશું. એમાં વિશ્વ આદિવાસી દિવસ હોય, આદિવાસી અધિકાર દિવસ હોય કે નરેન્દ્રભાઈ મોદીનો 31મી ઓક્ટોબરનો કાર્યક્રમ હોય, એનો પણ અમે સર્વાનુમતે બહિષ્કાર કરીશું. બીજું ચેતરભાઈ, ખાસ કરીને જે આજનો જે કાર્યક્રમ હતો હાલમાં તો સ્થગિત થયો છે, આગામી દિવસોમાં જે તમે રજૂઆત કરીને કામ કરી રહ્યા છો તો કયા કયા કાર્યક્રમો રહેશે અને આજે જે છે તમે કઈ જગ્યાથી અને કેટલું પગપાળા ચાલીને ક્યાં સુધી પહોંચ્યા? અમે ડેડિયાપાડાથી ઝરવાણી સુધી આવ્યા છે. અહીંયા થોડે ગાડીઓ એમણે અટકાવી તો પગપાળા ચાલીને અહીંયા આવ્યા, પણ પોલીસે હજુ અમને અટકાવ્યા છે. અમારી માગણી એટલી જ છે, અમને ત્યાં સીઓને મળાવો, અમારી જે રજૂઆતો છે, આવેદન છે, અમે આપીએ અને એમને ધ્યાન દોરીએ. પણ પોલીસ અહીંયા અટકાવે છે. પોલીસને અમે એટલો બધો સહકાર આપ્યો છે છતાં પોલીસ અમને અટકાવે છે અને અમારા બધા નેતાઓને, આગેવાનોને નજરકેદ કર્યા છે. ત્યારે આ તમે વિચાર કરો, એક બાજુ પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ત્યાં આવે છે, ત્યારે એમને કોઈ જાહેરનામું નથી નડતું અને અમે આવેદન આપવા જઈએ એટલે અમને જાહેરનામું બતાવે છે. આ અનુસૂચિત 5 એરિયા છે, પૈસા એક લાગે છે. કોઈ પણ ડિમોલેશન કરવું હોય, જમીન સંપાદન કરવી હોય તો એની પરવાનગીના પ્રોસેસ છે. છતાં આ લોકોએ બારોબાર એમના અધિકારીઓના આદેશથી, ભાજપ સરકારના અધિકારીઓના આદેશથી ડિમોલેશન કર્યું છે. ત્યારે એમની સામે અમે લડી લઈશું. અમે ન્યાયિક રીતે પણ લડી લઈશું, અમે સડકથી લઈને સદન સુધી પણ અમે લડી લઈશું. તો તમે જોયું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસા સહિતના સમર્થકો, આ જે વિસ્તાર છે ઝરવાણીનો વિસ્તાર છે, મોટી સંખ્યામાં સમર્થકો છે, પોલીસનો કાફલો પણ છે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની સાથે જે આવ્યા હતા સૌ, એ આ જગ્યાથી આગળ જતા હતા, ત્યાં હવે રોકવામાં આવ્યા છે. ત્યારે
ધારાસભ્ય ચેતર વસાવા અને તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં જે કાર્યક્રમો થશે ને તેમનું કહેવું છે કે જે આદિવાસીઓનું જે ડિમોલેશન થયું છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવા તેઓ જતા હતા ત્યાં રોકવામાં આવ્યા છે, પરંતુ આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો થશે તેવું ચેતર વસાવાનું કહેવું છે। ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં જે આ કાર્યક્રમો કયા કયા થાય છે, પરંતુ હાલમાં તો આ વિસ્તારની અંદર જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જે ડિમોલેશન થયું હતું તે મુદ્દો ભારે ગરમાયો છે। આદિવાસી સમાજના અનેક આગેવાનો આજે અહીંયા આવવાના હતા, પરંતુ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના જાળવવાના ભાગરૂપે પરમિશન આપવામાં ન હતી, પરંતુ ચેતર વસાવાને તેઓ અહીંયા આવ્યા હતા, તેઓને અહીંયા રોકવામાં આવ્યા છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।